શકે? સર ફર્સ્ટ મેં પ્રાઇવેટ સ્કૂલ બંધ કરાવી. આપણને છે ને મતલબ એક કડક રૂલની જરૂર છે. અચ્છા, કડક રૂલ મતલબ જે કચરો રોડ ઉપર ફેંકે એને ફાંસીની સજા નું શપથ લેવાનો મોકો મળે છે અને તને 24 કલાક માટે તને કહેવામાં આવે છે કે તમે ભારતના પ્રધાનમંત્રી છો અને તમે એ 24 કલાકની અંદર મેજર 3 ચેન્જીસ તમે કરી શકો છો. તમને એ પાવર આપવામાં આવે છે. તો તારા એ કયા ચેન્જીસ આ દેશની અંદર હોઈ શકે? સર ફર્સ્ટ મેં પ્રાઇવેટ સ્કૂલ બંધ કરાવી. મેં પ્રાઇવેટ સ્કૂલને બંધ કરાવી દઈશ. પહેલું કારણ કે શિક્ષણ અને બાકી બધીની વસ્તુમાં બધા ભણશે ક્યાં ભણશે? પ્રાઇવેટ સ્કૂલો તો બધા મતલબ બંધ કરી દેશો તમે, ક્યાં ભણશે? સરકારી સ્કૂલ. સરકારી સ્કૂલમાં. અત્યારની સરકારી સ્કૂલોની પરિસ્થિતિ તમે જાણો છો ખરા? યસ સર. છોટાઉદેપુરની જો મેં વાત કરું ને તો મેં ન્યૂઝમાં સાંભળ્યું હતું જ્યારે મેં સ્કૂલમાં હતી ત્યારે, અને મતલબ છોટાઉદેપુર એમાં પહેલા નંબર પર હતું કે ત્યાં આગળ સ્કૂલો તો છે બટ સ્કૂલમાં હા રાઈટ શિક્ષકો નથી. બિલકુલ. તો મતલબ પહેલા જો આ પીએમ બને છે તેનું સૌથી પહેલું કામ છે કે આખા ભારત દેશની અંદર તમામ એ પ્રાઇવેટ સ્કૂલોને ક્લોઝ, તાળા, મતલબ લાઈક લોકડાઉન ફોર એવર, હંમેશા માટે. બિલકુલ. અને બધી જ ગવર્મેન્ટ સ્કૂલને મતલબ જ્યાં શિક્ષકો ઘટે છે એ તાત્કાલિક ભરતી. દેખો તાત્કાલિક ભરતી કરવા માટે તો એકચ્યુઅલી મેં છે ને એ કામને પછી થોડું સાઈડ પર મૂકીને મતલબ જે લોકો મને લાગે કે નહીં મેં તરત જ ક્વિકલી કામ કરીશ કે કયો માણસ આની માટે કાબિલ છે, જલ્દી એ ટીચર્સનો ઇન્ટરવ્યૂ લઈશું. ઇન્ટરવ્યુ તો મતલબ કેટલા ઇન્ટરવ્યુ લઈશું? આખા દેશની અંદર કેટલા ટીચર જોઈએ? તો તારા આખો એક 24 કલાક તારા પૂરા થઈ જશે. ઓબ્વિયસલી સર મેં એક વખત આવું વિચાર્યું કે મારા 24 કલાક એ પતી જશે, પણ ચલો એટલી મિનિટમાં તે બી મેં મારું બેસ્ટ તો કરવા માંગુ. મને ખબર છે કે 24 કલાક મારા અહીંયા જ પતી જશે, આઈ નો ધીસ, પણ જો કર્યું તો બી આટલું, ચલો એમાં મારાથી ભલે ને આટલું કામ નહીં થશે પણ મેં એને 100% બીજા બે ચેન્જીસ તો મેં કહું તો મેં સાફ સફાઈ પર ધ્યાન આપવા માંગુ. દેશની અંદર ગંદકી વધારે છે. હા. યુ થિંક ધેટ? આઈ થોટ. અને મતલબ હાઉ ટુ પોસિબલ, મતલબ કઈ રીતે ચેન્જીસ થઈ શકે અને કઈ રીતે ઇન્ડિયા ક્લીન થઈ શકે? એક મતલબ કદાચ થોડું સમજાવવાનું, એક્સપ્લેન. દેખો આપણે નોર્મલી બી છે ને ચાલીએ ને તો આપણે તે બી ખાતા તો એ વસ્તુ ત્યાં જ ફેંકી દઈએ, રાઈટ? તો આપણને છે ને મતલબ એક કડક રૂલની જરૂર છે. અચ્છા, કડક રૂલ મતલબ જે કચરો રોડ ઉપર ફેંકે એને ફાંસીની સજા. સર મેં ફર્સ્ટ ટાઈમ જો મેં જોકિંગમાં બી કહું તો મેં આ વસ્તુ વિચારી હતી, પણ આટલું બધું. અચ્છા, તે વિચાર્યું તું? હા, મજા કરી રહ્યો છું. સર મેં બી એકચ્યુઅલી આવું વિચાર્યું હતું પણ આવું બિલકુલ નહીં કરવાની. સ્ટ્રિક્ટ 6 મહિનાની સજા. હા, અને પહેલા તો મેં ફાઇન લગાવવાનું વિચાર્યું હતું કે એ લોકોને. હા, પહેલા ફાઇન લગાવું અને પછી એ લોકોને જેલ કરાવું. ફાઇન તો છે જ, આ દેશમાં ફાઇન તો છે જ. મતલબ એવું લખ્યું છે કે અહીંયા કચરો ફેંકવો નહીં, પણ સૌથી વધારે કચરો ત્યાં પડ્યો. હા, ઓબ્વિયસલી સર મેં આ નોટિસ કર્યું છે, પણ સર એ એટલા માટે છે કે આપણા દેશના માણસો સ્ટ્રિક્ટ રૂલને ફોલો નહીં કરતા. અને મતલબ ગવર્મેન્ટ ફેલ છે, જે રૂલ બનાવે છે એ રૂલ ફોલો કરાવવાની અંદર એ લોકો ફેલ છે. સર જો મેં કહું તો રાઈટ. મતલબ આ જ પર્સન, આ જ લોકો જ્યારે અમેરિકામાં જાય છે ત્યારે સહેજ પણ ગંદકી કરતા નથી. એ જ મેન્ટાલિટી, એ જ વ્યક્તિ, એ જ વિચારધારા, એ જ એની માનસિકતા. બટ જેવો એ મતલબ ઇન્ડિયા એરપોર્ટમાં ફ્લાઇટમાં બેસીને જ્યારે અધર કન્ટ્રીની અંદર ઉતરે છે એકદમ બદલાઈ જાય છે. રાઈટ સર, કારણ કે ત્યાં આગળ સ્ટ્રિક્ટ રૂલ ફોલો કરે અને નાનપણથી નાના બચ્ચાને બી શીખવાડે કે અહીંયા આગળ કચરો ફેંકવો. મને બીક છે, ત્યાં ગવર્મેન્ટની બીક છે, બટ ભારતની અંદર ગવર્મેન્ટની કોઈને બીક. સર તમે નોર્મલી બી કોઈ પોલીસ વાળો કોઈની સામે બોલ દેશે ને તો મારામારી ચાલુ થઈ જશે, પણ આપણા ઇન્ડિયામાં જવું કેમ, બાકી બધા દેશમાં કેમ નહીં? પોઈન્ટ. ધેટ્સ ઇટ પોઈન્ટ. કે આપણે અહીંયા ઇન્ડિયાના જ છે તો આપણે કઈ બી કચરો ફેંકી દઈએ. ઓકે, બહાર અમેરિકામાં જઈને આપણે બીજે કચરો કેમ નહીં ફેંકતા? આપણે અહીંયા આગળ કઈ બી રીતે રહીએ, અહીંયા આમ ચાલીને જતા રહીએ ત્યાં આ કરી દઈએ. બહારના દેશમાં આપણે. ત્રીજો નંબર બોલો. ત્રીજો નંબર કે આપણા મતલબ ઘૂસ લે, ખબર માણસો આ કામ માટે પૈસા લે, લાંચ રૂશ્વત, કરપ્શન. રાઈટ. મેં હું વિચારી રહ્યો હતો, આઈ થિંક મતલબ મને પૂરો વિશ્વાસ હતો કે તારા 3 મુદ્દાની અંદર મે બી આ મુદ્દો હશે જ. કરપ્શન. બિલકુલ સર, આની તો કોઈ હદ નથી. એની અંદર મતલબ કેવું કરપ્શન છે ઇન્ડિયામાં? સર કે તારી ઉંમર તો 15 વર્ષની છે, તે કદાચ તે કોઈ કરપ્શન નહીં જોયું હોય? નહીં સર, એકચ્યુઅલી તે જોયું છે કોઈ કરપ્શન? તે ફીલ કર્યું છે કોઈ કરપ્શન? કે તારા હાથે કોઈ કરપ્શન થયું છે, તારા ફેમિલીના હાથે કરપ્શન થયું છે, તારા ગામના હાથે કંઈક કરપ્શન થયું છે, કંઈ દાખલો તારા મગજની અંદર તે નજરે જોયેલો હોય? સર એકચ્યુઅલી મને એની વિશે વધારે અનુભવ તો નહીં, પણ મેં વિડીયો એની પર
જોયા છે. કેવા કેવા જેવા કે લાઈક લાઈક કે મેં લોકોના મોઢે સાંભળેલું છે, થોડા ઘણા વિડીયો જોઈ કાઢું. કેવા કેવું કેવું કરપ્શન કેવું કોને કરપ્શન કે કહેવાય મતલબ- તારી મતલબ ડેફિનેશન ઓફ કરપ્શન દેખો ઇન સર યોર આઈ થોટ ઇફ આઈ અબાઉટ માય સેલ્ફ મને એકચ્યુઅલી કદાચ રોંગ બી હશે પણ મેં રોંગ રાઈટ છોડ દે કરપ્શનની બહુ બધી ડેફિનેશન છે અલગ અલગ વિચારધારાની અંદર હા. પણ તારા નજરની અંદર મતલબ કરપ્શન ઓકે જેમ કે આપણે હમણાં કેટલું બી ભણેલું માણસ કેમ નહીં હોય, એ ભલે કેટલું બી મતલબ કાબિલ એ પોસ્ટ માટે કેમ નહીં હોય, ભલે 98% લઈને જાય કે ભલે એ 10% લાવી, ચલો 60% લઈ જાય, પણ જો એને એની મનગમતી પોસ્ટ પર જવું હોય ત્યારે પૈસા ભરવા જ પડે. કેમ? એને ખબર નથી એને ખબર નથી કે કરપ્શન કોને કહેવાય એને કરપ્શન ક્યારે જોયું નથી, ખાલી એને વિડીયોઝ જોયા છે, ખાલી એને વાંચ્યું છે, ખાલી સાંભળ્યું છે, બટ એના જે અંદાજ આવી રહ્યા છે એ કદાચ વિચારવા જેવા છે. હા શું કહે તું કે દેખો આપણા ઇન્ડિયાના માણસ કેટલા બી કાબિલ હોય, મેં દેખા છે એટલા કાબિલ માણસો કે કોઈ ભણેલા ગણેલા માણસો હોય અને કોઈ ભણેલું ના હોય ને તો એવા માણસો મતલબ તું એવું માને છે ને કે ઇન્ડિયાની અંદર જે કાબિલ લોકો, વેલ ક્વોલિફાઈડ લોકો, વેલ એજ્યુકેટેડ લોકો, વેલ નોલેજેબલ અને વેલ ટેલેન્ટેડ એ બધું જ આઉટ ઓફ ઇન્ડિયા જતું રહે છે, રાઈટ? હા આપણા મતલબ બુદ્ધિનું આ એક શબ્દ હતો એકચ્યુઅલી મેં 10મા ધોરણમાં એને રીડ કર્યો હતો પણ મને એ શબ્દ તો નથી યાદ, પણ આપણા જેટલા બી ભણેલા ગણેલા માણસ હોય ને એમનું સપનું બહાર જવાનું હોય અને એ લોકો એવું વિચારે કે મેં યુએસએ જાઉં. શા માટે એવું વિચારે છો? કારણ કે મતલબ મને એ સમજાય કે ઇન્ડિયાના જે લોકો છે એને પહેલી જ નજરની અંદર જો ક્વેશ્ચન કરવામાં આવે કે તમને હું 25 લાખ રૂપિયા આપું અને તમને અમેરિકાના વિઝા આપું તો તમે, અને અહીંયા તમને 2 લાખ રૂપિયાની પગાર નોકરી આપું અથવા તમને 25 લાખ રૂપિયાનો અને અમેરિકાના વિઝા આપું તો તમે કયું લેવાનું પસંદ કરશો? તો મે બી ઇન્ડિયાના 98% લોકો એ અમેરિકાના વિઝા અને 25 લાખ રૂપિયા લઈને ઇન્ડિયા છોડીને જવાનું વિચારશે. યા રાઈટ સર. એનું રીઝન એ છે કે આપણા ઇન્ડિયામાં એ વસ્તુ નથી જે મતલબ એમની ટેલેન્ટની કદર નથી થતી. હા ટેલેન્ટની કદર નથી અને અહીંયા નાના બચ્ચાઓને બી જોઈએ ને તો એ બી એટલી અત્યારે એજ્યુકેશનની સિસ્ટમની અંદર કેવું લાગે છે? શું લાગે છે? શું બદલાવની જરૂર છે? સર એજ્યુકેશનમાં સિરિયસલી કહું ને તો મતલબ હમણાં જે ભણવાનું છે ને એને બી આઈ થિંક તો ચેન્જ કરવું જોઈએ. મતલબ તને તું અત્યાર સુધી તું 10 ભણી, હા તું 10 પાસ થઈ, યા 10 પાસની અંદર તું જે ભણી એની અંદર તને શું લાગે શું બદલવું જોઈએ? શું મજા નહીં આવી કે તને? મેં પંજાબ અમારા જે એક સર છે, મેં એકચ્યુઅલી હમણાં પાર્ટ ટાઈમ જોબ કરતી હતી જ્યારે વેકેશન હતું ને અચ્છા તું જોબ કરતી હતી? હા ઓબ્વિયસલી. બાર મજૂરી કરતી હતી? નહીં બિલકુલ નહીં એવું કંઈ નથી. ઓનલાઈન માર્કેટિંગનું બિઝનેસ હતું. અચ્છા સો મને ઈચ્છા હતી કે મેં પગભર થાઉં એટલે મેં ખાલી 15 વર્ષ છે? હા સર મને છે ને મેં બીજા બધા દેશોમાં દેખ્યું હતું કે નાનપણથી બચ્ચાઓ કામ કરે, મતલબ એવી રીતે નહીં કે મતલબ હેલ્પ કરે ફેમિલીમાં. સો એકચ્યુઅલી એઝ અ હેલ્પ માટે મેં એ કર્યું હતું. જો મેં પંજાબના જે સર હતા ને હરદીપ સર, એમની જોડે મેં જ્યારે મળી હતી ને તો મેં એમની જોડે મને આવી બધી જે લોજિકલી વાત કરતા ને એ લોકો જોડે મેં બહુ જલ્દી ગુલી મળી જાય. એટલા બધા હશે છે. સર એકચ્યુઅલી છે ને એ બધું ધ્યાનમાં નહીં લેવું જોઈએ તો આપણે આગળ નહીં વધી શકીએ. જો મેં હમણાં આટલી ફ્રીલી કેમ બોલું છું ખબર કે મને ફરક નહીં પડતો કે કોઈ શું કહે છે. તને ફરક નહીં પડતો ભાઈ? કદાચ કોઈ તને ગાંડું કે તને ફરક નહીં પડતો? બિલકુલ નહીં સર. રોડ પર નીકળતી હોય તું અને લોકો તને પાગલ સમજે, જો પાગલ જાય છે તો તને ફરક નહીં પડે? સર એક દિવસ એવો બી આવશે કે એ લોકો મને શાબાશી આપશે એટલા માટે. મતલબ તને પૂરો વિશ્વાસ છે પોતાને પર. એ દિવસ આવવાનો છે? એ દિવસ સર ચાલ માની લે અહીંયા તારું એડમિશન થઈ ગયું છે બરાબર, હવે તું મારા સાથે જ રહેવાની છું યસ સર. અને મે બી બહુ બધા વ્યુઅર્સ જે છે એ લગભગ તને ઓળખવાના છે, બધા કોમેન્ટ લગભગ કરવાના છે. તારું આગળ નામ કહી દે. વિધિ. વિધિ. એ વિધિની વિધિ થઈ ગઈ છે અહીંયા રહેવાની? એકચ્યુઅલી મને તો બહુ જ ગમશે કે મેં મારું નામ વિધિ વંદે માતરમ કહું, પણ સર આઈ ડુ ઇટ. મતલબ તું જ મને કે તું બોલીશ આવું. હા વિધિ વંદે માતરમ. હા વિધિ વંદે માતરમ. સો વિધિ વંદે માતરમ કઈ કહી રહી છે? અને એકચ્યુઅલી દેખો મેં આઈ નો કે સર મેં પંડ્યા છું રિયલી કહું તો, અને મેં બ્રાહ્મણ છું એવું કહું તો, બટ મેં સાચે કહી દઉં ને મેં કોઈ નાત મેં કોઈ જાતમાં બિલકુલ બી ભરોસો નહીં કરતી. આ વાતમાં મેં બિલકુલ અગેન્સ્ટ છું. મતલબ તને અહીંયા ખેંચી લાવવાનું, અહીંયા આવવાનું એ એક રીઝન એ છે કે અહીંયા વંદે માતરમ ચાલે છે? યસ સર. એટલે બિલકુલ મને આ વાત સૌથી વધારે અટ્રેક્ટ કરી. એટલે તો અહીંયા મતલબ તને બાપુ સાથે રહેવાનું મન થયું? બાપુને કેટલા ટાઈમથી ઓળખે છે તું? સર એકચ્યુઅલી મેં જ્યારે અહીંયા એડમિશન લેવાની હતી ત્યારે જ મેં જોયું અને મેં પછી કાલથી તમારી વાતો સાંભળતી આવી કે મતલબ એમના બહુ બધા વિડીયો છે અને એકચ્યુઅલી મારા માસી મને એવું કહેતા હતા કે તું બેટા એમના વિડીયો તો જોજે. પછી મારા પપ્પાએ મને ઘરે આવીને એવું કીધું કે બેટા તારી તો એમની જોડે બહુ જ બનવાની છે, એમને રાજકારણીમાં ઇન્ટરેસ્ટ છે. પછી મમ્મીએ કીધું કે બેટા તું એમની વિશે એક વખત જાણી જો, એન્ડ દેટ્સ વાય પછી મેં એમની વિશે થોડું જાણવા માંડી. અને હમણાં તો મેં સિરિયસલી કહું તો મને બહુ જ ઇન્ટરેસ્ટ છે તમારામાં કે મેં તમારી જોડેથી બધી વાતો જાણું, કારણ કે તમે આટલા ટાઈમથી રાજકારણીમાં મતલબ રાજકારણમાં છો તો તમે કેટલી બધી વસ્તુ જાણતા હશે અને આઈ વિશ કે તમે મને મારા પીએમની પોસ્ટ સુધી જવામાં મદદ કરશો, રાઈટ?
મતલબ મારે પીએમ બનવાનું સપનું અધૂરું છોડવું પડશે? તમારે યા ડેફિનેટ વાય નોટ. નહીં લાગતું કે મારે પીએમ બનવું જોઈએ, ઓબ્વિયસલી સર પણ બિલકુલ મે બી મારો ચાન્સીસ વહેલો વધારે છે બિકોઝ ઓફ તારે હજુ 10 વર્ષ રાહ જોવી પડે. હા એ તો છે, એમાં કોઈ શક નથી મેં કરી શકતી. પણ તું જ્યાં સુધી બને ત્યાં સુધી હું બની એકવાર, બિલકુલ કેમ નહીં સર, મેં તમારા સપોર્ટમાં રહીશ. બરાબર? હા સો આથી વિધિ, અને વિધિની બહુ બધી રસપ્રદ વાતો છે, બહુ મજાની છોકરી છે અને ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ ગર્લ્સ છે. હમણાં જ હજી લગભગ અડધો કલાક પહેલાં આ દીકરીને મળ્યો હતો અને જે વાતો કરતી હતી મારાથી રહેવાનું, એટલે મને બી ઈચ્છા થઈ કે મારે આ દીકરીને તમને બી મળાવી જોઈએ. હજી આજે આવી છે પણ આજે તો પાછી જવાની છે ને? હા કાલે ક્યારે આવવાની છે પાછી? સર એકચ્યુઅલી અમદાવાદમાં એક ઇન્ટરવ્યૂ ક્યારે આવવાની છે પાછી તું? 3-4 દિવસ પછી. વિધિન 3 દિવસની અંદર આપણા સંકુલની અંદર અવેલેબલ થશે અને રોજ તમને આની બકબકની જે મસ્ત મજાની વાતો છે એ સાંભળવા મળવાની છે. સો ગજબની એક દીકરી આવી છે, બહુ હેપી છું કે એક આવી બાળકી જે મને સૌથી અહીંયા અમારા સંકુલે આવી છે. તો કેવી લાગી વિધિ તમને એના વિશે કોમેન્ટ કરજો, અને વિધિ વિશેની વધુ વાતો અને વિધિની પોતાની જે વિચારધારાની વાતો એ તમને આવનારા સમયની અંદર 3-4 દિવસ પછી જ્યારે વિધિ પાછી આવશે ત્યારે તમને બતાવતા રહીશું. તો થેન્ક યુ સો મચ. અને